તો બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા આપ સૌને ન્યૂઝ 18 ગુજરાતી પરિવાર તરફથી નૂતન વર્ષાભિનંદન। નવા વર્ષે જ રાજ્યના નાણામંત્રીના કોંગ્રેસ પર પ્રહાર। કોંગ્રેસ શાસિત એક પણ રાજ્યએ નથી ઘટાડ્યો વેટ। કનુ દેસાઈએ આ પ્રકારના પ્રહાર કોંગ્રેસ પર કર્યા। ભાજપ શાસિત દરેક રાજ્યએ વેટ ઘટાડ્યો છે। ગુજરાત સરકારે દેશમાં સૌથી વધુ વેટ ઘટાડ્યો હોવાનું કનુ દેસાઈએ જણાવ્યું। તેઓએ કહ્યું કે પ્રજા નોંધ લે કે કોંગ્રેસ કયા માર્ગે છે। રાજ્ય સરકારે વેટમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે। तो सरकारी वेट में घटाडो करने साथे ज भाजपे जाने के नवा वर्षनी शुरुआतनी साथे ज कांग्रेस पर प्रहार कर्या छे। गुजरातनी सरकारे जेना उपर वेट लेवातो हतो ए वेट घटाडीने समग्र भारतमां सौथी वधु घटाडो पेट्रोल अने डीजलना भावमां करीने जनतानी एक सरस सेवा करी छे अने साथे साथे भाजप शासित बधा राज्योए आ घटाडो कर्यो छे। परंतु हजी सुधी बीजा राज्यों कांग्रेस शासित राज्योमां आ घटाडो करवामां आव्यो नथी। एनी समग्र प्रजाए नोंध लईने विचारवुं जोईए के कांग्रेस कया मार्गे। तो एक तरफ ज्यां पेट्रोल डीजलना भावमां दिवाळीनी शरूआतनी साथे ज घटाडो जोवा मळ्यो त्यारे लोकोए आ भाव घटाडाने વધાર્યો कारण के वेटमां घटाडो थता जे पेट्रोल हतुं तेमां 12 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો। ડીઝલમાં પણ ઘટાડો થયો। જો કે ભાજપે આ મુદ્દે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી અમારી સાથે જોડાઈ ગયા છે આ વિશે વાત કરવા। મનીષભાઈ, કનુભાઈ દેસાઈએ એક સ્ટેટમેન્ટ આપ્યું છે અને તેમનું જણાવવું છે કે કોંગ્રેસ શાસિત એક પણ રાજ્યમાં વેટમાં ઘટાડો કરવામાં નથી આવ્યો એટલે કે અહીં પેટ્રોલ ડીઝલના ભાવ યથાસ્થાને છે। હવે કોંગ્રેસની નીતિ જે છે તેના વિશે પ્રજા વિચાર કરે તે પ્રકારના પ્રહાર કનુભાઈ દેસાઈએ કર્યા છે। શું કહેશો કોંગ્રેસ તરફથી આપ? न्यूज 18 ना माध्यमथी सौथी पहला कनुभाई बिचार नवा बन्या छे एटले एमनी आगे बीजी कोई वात अने अनुभव नथी जूनो के केटला पेट्रोल डीजल में लूट केन्द्रनी भाजप सरकारे चलाव्या छे। तो 2 महीनानी अंदर 57 वखत पेट्रोल डीजलना भाव वधे, सतत गैस पेट्रोल ने डीजलना भाव वधे अने लोको परेशान थाय। 428% एक्साइज ड्यूटी में वधारो अने 828% डीजलनी ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો જીતનારી આ કેન્દ્રની ભાજપ સરકારે અત્યારે 5 રૂપિયા ઘટાડીને જે હિમાચલનો કરંટ આવ્યો જેમાં કોંગ્રેસનો ઝળહળતો વિજય થયો અને ભાજપના સુપડા સાફ થયા એટલે આ અસર એની છે। હિમાચલની જનતાએ આપેલા કરંટની અસર કેન્દ્રની સરકારને લાગી। હું આપના માધ્યમથી કહું છું કે કેન્દ્રની ભાજપ સરકાર 2014માં જે એક્સાઇઝ ડ્યુટી હતી એ લેવલ ઉપર લાવી દે પછી કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાની વાત કરે। રહી વાત રાજ્યના મંત્રીશ્રીની, તેમને એ પણ ખબર હોવી જોઈએ કે ગુજરાતની ભાજપ સરકાર 14 થી 15,000 કરોડ રૂપિયા વર્ષે વેટના નામે ગુજરાતની જનતા આગળથી વસૂલે છે અને સામે જનતાને કોઈ લાભ આપતી નથી। તો કેન્દ્રમાં ભાજપની સરકાર લૂંટ ચલાવે, રાજ્યમાં ભાજપની સરકાર લૂંટ મળે અને આક્ષેપ કોંગ્રેસ ઉપર કરવાનો। કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે 2014ના નિયમ મુજબની એક્સાઇઝ કરવામાં આવે અને અમારી સૌથી પહેલા માંગ છે કે પેટ્રોલિયમ પદાર્થને એટલે કે ગેસ, પેટ્રોલ ને ડીઝલ એ જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો લોકોને રાહત મળે એવી સ્પષ્ટપણે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તરીકે અને નૂતન વર્ષાભિનંદનના ન્યૂઝ 18ના માધ્યમથી ગુજરાતની જનતાને, દેશની જનતાને રાહત મળે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્યની ભાજપ સરકાર જે લૂંટ ચલાવે છે એની ઉપર રોક લાગે તો મને એમ લાગે છે કે નવું વર્ષ આપણને સૌને ફળદાયી નીવડશે। जी बिल्कुल, खूब खूब आभार मनीषभाई बातचीत करवा बदल। तो कनुभाई देसाई ये जे प्रहार कांग्रेस पर कर्या छे, कांग्रेसे तेनो जवाब आप्यो छे। તેમનું કહેવું છે કે પહેલા જે પ્રકારની સ્થિતિમાં કોંગ્રેસ પેટ્રોલ ડીઝલના ભાવને લાવી હતી તે પ્રકારે ભાવ ઘટાડો કરીને ભાજપ બતાવે અને ત્યારબાદ કોંગ્રેસ પર પ્રહાર કરે। અને હવે વાત પ્રધાનમંત્રી મોદીની શિવભક્તિની। नवा वर्षना दिवसे प्रधानमंत्री नरेंद्र मोदीए केदारनाथ धामनी मुलाकात लीधी। ज्यां केदारनाथ धाममां वडाप्रधान मोदी गर्भगृहमां पूजा करी। पीएम मोदी बाबा केदारनाथने वाघांबर वस्त्रो पण अर्पण कर्या हता। मोदी અહીં શિલાન્યાસ પણ કર્યો, સાથે જ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિગુરુ શંકરાચાર્યની હાલમાં બનેલી સમાધિ સ્થળ ખાતે શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું।
2013માં કેદારનાથમાં કુદરતી આફતમાં આદિ શંકરાચાર્યની મૂર્તિને નુકસાન થયું હતું ત્યારે વડાપ્રધાન મોદીએ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું। તે પ્રતિમા 12 ફૂટ લાંબી છે અને તેનું વજન 35 ટન છે। વડાપ્રધાન મોદીએ જય બાબા કેદારના જયઘોષ સાથે તેમના સંબોધનની શરૂઆત કરી હતી। મોદીએ કહ્યું કે ભારતમાં એક કરતાં વધુ તપસ્વીઓ આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરે છે। મોદીએ સંબોધન કરતા કહ્યું કે જ્યારે પણ હું બાબા કેદારનાથના શરણમાં આવું છું ત્યારે અહીંના દરેક કણકણ સાથે જોડાઈ જાઉં છું। અહીંનું વાતાવરણ તમને એક અલગ જ અહેસાસમાં ખેંચી જાય છે જેનું વર્ણન કરી શકાય તેમ નથી। તો પ્રધાનમંત્રી મોદીની કેદારનાથ યાત્રા કેદારનાથ યાત્રા છે તેમાં તેઓએ ના માત્ર લોકાર્પણના કેટલાક કાર્યક્રમો કર્યા, ઉદ્ઘાટનમાં તેઓએ ભાગ લીધો, સાથે જ તેઓએ વિશેષ પૂજા અર્ચનામાં પણ ભાગ લીધો। મોદીની શિવભક્તિ જે છે કેદારનાથમાંથી અનેકવાર છલકતી રહી છે। આ પહેલા જ્યારે તેઓએ કેદારનાથની જ્યારે મુલાકાત લીધી હતી ત્યારે તેઓ 2019ની લોકસભા ચૂંટણી વખતે અહીં ગયા હતા અને તે સમયે પ્રધાનમંત્રી મોદીનો એક અલગ જ અવતાર જે છે તે જોવા મળ્યો હતો। ત્યારે ફરી એકવાર દિવાળી આવતાની સાથે જ પ્રધાનમંત્રી જાણે કે નવા વર્ષની શરૂઆતમાં તેઓ કેદારનાથના શરણે પહોંચ્યા હતા જ્યાં તેઓએ કેદારનાથ દર્શનનો લાહવો લીધો હતો, સાથે જ કેટલાક ઉદ્ઘાટનના પ્રસંગોમાં પણ તેઓએ હાજરી આપી હતી। ઉલ્લેખનીય છે કે તેમની આ શિવભક્તિ જે છે તેમાં તેઓએ સંબોધન દરમિયાન કેદારનાથની વાત કરતા જણાવ્યું કે કેદારનાથમાં આવવાથી એક આહલાદક અનુભવ થાય છે। તેમનું કહેવું છે કે 100 વર્ષમાં જેટલા પણ તીર્થયાત્રીઓ અહીં આવ્યા છે આગામી 10 વર્ષમાં તેનાથી પણ વધુ આવશે, કારણ કે કેદારનાથનો જે પ્રકારે વિકાસ કરવામાં આવી રહ્યો છે તે એ બાબતની સાક્ષી પૂરી છે કે આવનારા વર્ષમાં કેદારનાથ ધામ જે છે તે વધુ સુંદર રીતે એસ્ટાબ્લિશ થશે। ઉલ્લેખનીય છે કે કેદારનાથ જે છે તે એક તરફ જ્યાં કુદરતી સૌંદર્યને કારણે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે ત્યારે લોકો માટે પણ કેદારનાથ વધુ આસ્થા જન્માવે છે। હજુ આવનારા 10 વર્ષમાં અહીં વધુ શ્રદ્ધાળુ આવશે તેવો વિશ્વાસ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યો। इस पवित्र माहौल के साथ सशरीर नहीं लेकिन आत्मिक रूप से वर्चुअल माध्यम से टेक्नोलॉजी की मदद से वो वहां से हमें आशीर्वाद दे रहे हैं। आप सभी आदि शंकराचार्य जी की समाधि की पुनः स्थापना के साक्षी बन रहे हैं। ये भारत की आध्यात्मिक समृद्धि और व्यापकता का बहुत अलौकिक दृश्य है। पूजनम चैवना जानामि क्षमस्व परमेश्वरम। इसलिए मैं हृदय से ऐसे सभी व्यक्तियों से माफी मांगते हुए इस पुण्य अवसर पर देश के कोने कोने से जुड़े शंकराचार्य, ऋषिगण, महान संत परंपरा के सभी अनुयायी आप सबको यहीं से प्रणाम करके मैं आपका आशीर्वाद मांगता हूं। मुझे गोवर्धन पूजा के दिन और गुजरात के लोगों के लिए तो आज नया वर्ष है। गोवर्धन पूजा के दिन केदारनाथ जी में दर्शन पूजन करने का मुझे सौभाग्य मिला है। बाबा केदार के दर्शन के साथ ही अभी मैंने आदि शंकराचार्य जी की समाधि स्थान वहां कुछ पल मैंने बिताए। एक दिव्य अनुभूति का वो पल था। सामने बैठते ही लग रहा था कि आदि शंकर की आंखों से वो तेज पुंज, वो प्रकाश पुंज
प्रवाहित हो रहा है, जो भव्य भारत का विश्वास जगा रहा है। અને હવે વાત રાજ્યના મંત્રીઓના સંકલ્પની। ગીર સોમનાથ ખાતે નવા વર્ષે પાટીલે કર્યો સંકલ્પ। 2022માં 182 બેઠકનો સંકલ્પ સીઆર પાટીલ દ્વારા લેવામાં આવ્યો। નવા વર્ષે સીઆર પાટીલે આ સંકલ્પ કર્યો। નવા વર્ષે સોમનાથ દાદાના દર્શન તેઓએ કર્યા। તેઓએ જણાવ્યું કે સોમનાથ એ સંકલ્પની ભૂમિ છે। સોમનાથ સંકલ્પની ભૂમિ છે। અહીંયા લીધેલો સંકલ્પ પૂર્ણ થાય છે। અધ્યક્ષ તરીકેની જવાબદારી પછી પહેલાં સોમનાથથી જ યાત્રા શરૂ કરી હતી, એટલે સંકલ્પ છે અને લોકોનો સાથ સહકાર છે તો બધા સંકલ્પો પૂર્ણ થશે એવો વિશ્વાસ છે। રાજ્યના ગ્રામીણ વિકાસ અને શહેરી આવાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે નવા વર્ષે ગામડે ગામડે ઈ લાઇબ્રેરી બનાવવાનો સંકલ્પ કર્યો છે। સાથે જ તમામ શાળાઓમાં રમતનું મેદાન બને તે માટે પણ પ્રયાસ કરવાનો સંકલ્પ કર્યો। અર્જુનસિંહે કહ્યું કે ગામડાનો એક પણ યુવાન વાંચનથી વંચિત ન રહે તથા શારીરિક વિકાસ થાય તે દિશામાં તેઓ પ્રયત્નશીલ રહેશે। આજની પરોઢે આપણી સાથે ઉપસ્થિત છે રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ મિનિસ્ટર અર્જુનસિંહ ચૌહાણ। સર, ખૂબ સ્વાગત ન્યૂઝ 18માં આપનું અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા। સર, આજના દિવસે આપણા મત વિસ્તારના લોકો તો આપણે ઘણા વર્ષોથી ઓળખે છે, પરંતુ હવે આપ રાજ્યના મિનિસ્ટર છો અને લોકોને એ જાણવાની ઇંતજારી છે કે અમારા મિનિસ્ટરની નવ વર્ષની પરોઢ કેવી રીતે વીતે છે, આજના આપણા સંકલ્પો શું છે ને આજના દિવસ દરમિયાન આપ શું કરશો? તો મંત્રી, ધારાસભ્ય આ બધી વ્યવસ્થાના ભાગરૂપે પાર્ટી એમને સોંપતી હોય છે, પણ કાર્યકર્તા તરીકે સહજ સ્વાભાવિક રીતે અમારી વ્યક્તિગત પૂજા, વડીલોના દર્શન, મંદિરના દર્શન અને પછી વિસ્તારના બધા કાર્યકર્તાઓને મળવાનું એક વર્ષોથી મારી પરંપરા છે। સર, નૂતન વર્ષે સ્વાભાવિકપણે તમામ જે લોકો હોય, સામાન્ય જનતા પણ નવા નવા સંકલ્પ લેતી હોય, આપનો સંકલ્પ આપના ખુદ માટે શું અને પ્રજા માટે શું? વર્ષોથી જાહેર જીવનમાં છું, મંત્રી તરીકેની જે જવાબદારી મળી છે તો શ્રદ્ધેય મોદી સાહેબનો જે સંકલ્પ છે 2022માં બધાને પોતાનું ઘર હોય, એ સંકલ્પ પૂરો કરવાનો ટીમ ગુજરાતના મંત્રી તરીકે જે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે મને જવાબદારી મળી છે એ સંકલ્પ પ્રામાણિક રીતે પૂરો કરવાનો અમે પ્રયત્ન કરીશું। એ પછી મોદી સાહેબનો જે સંકલ્પ બીજો વર્ષોથી જે એમનું સ્વપ્ન છે અને સંકલ્પ પણ સિદ્ધ થયો છે કે ખેલે ગુજરાત જીતશે ગુજરાત, એ અંતર્ગત નરેગા હેઠળ કુલ 10,000 ગામમાં રમતનું મેદાન દરેક ગામને મળે, એ પણ પૂરું કરવાનું છે ડિસેમ્બર સુધી। એ પછી મોટાભાગના ગામમાં માદરે વતન અને નરેગા અને સજ્જન શક્તિના સહારે અમે ઈ લાઇબ્રેરીનો પણ એક નવો કન્સેપ્ટ લાવી રહ્યા છે। તો ગામડાનો યુવાન જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની તૈયારી પોતાના ગામમાંથી કરે, એક આવો નવા વર્ષના સંકલ્પ સાથે અમે ચાલીશું। સર, છેલ્લો સવાલ, લોકો જાણે છે આપણા મત વિસ્તારના કે આપ ખૂબ નીચેથી એક મિનિસ્ટ્રી પદે પહોંચેલા એક વ્યક્તિ છો, એટલે તમને જે કોમન મેન છે તેની વ્યથા કથા આપ એનાથી સુપેરે પરિચિત છો, એટલે સ્વાભાવિકપણે જ નોર્મલ અન્ય મિનિસ્ટરો કરતાં આપની પાસે સામાન્ય જનતાની અપેક્ષાઓ જે આકાંક્ષાઓ છે એ વધી જાય છે। નવા વર્ષે સામાન્ય પ્રજાને આપના વિભાગ તરફથી શું ભેટ, શું નવું આ વર્ષે આપ આપશો? આપે લાઇબ્રેરીની વાત કરી, પણ એ સિવાય શું વિશેષ? નવું એટલે આમ તો 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને બધા મળીને એક પ્રયાસ કરવાનો છે। એટલે જે પણ છે સરકારી યોજનાઓનો જે છેવાડાના માનવીને જે લાભનો વિષય છે એનો સૌ સાથે મળીને એક પ્રામાણિક પ્રયત્ન કરીશું આપણે। એટલે સબકા સાથ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, એની ઉપર અમે એકદમ મજબૂતીથી આવનારા સમયમાં કામ કરવાના છીએ। નવા વર્ષે વિદ્યાર્થીઓને સરકારે આપી છે ભેટ। એસએસસીમાં ગ્રેસિંગ સાથે પાસ થયેલાઓને રાહત આપવામાં આવી છે। વિદ્યાર્થીઓ હવે ડિપ્લોમામાં પ્રવેશ મેળવી શકશે। ડિપ્લોમામાં ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓને 2016થી પ્રવેશ બંધ હતો,
પ્રવેશ પ્રક્રિયાનો સમય લંબાયો હોવાથી ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓને મળશે પ્રવેશ. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી. હવેથી વિદ્યાર્થીઓ પણ પોલિટેકનિકલમાં પ્રવેશ પામી શકે એ માટે એ યોગ્ય ગણાશે. 2016થી આ બંધ થયેલો અમે આ નિર્ણય લીધો છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આજે સરસ દિવસ છે ત્યારે હજારો વિદ્યાર્થીઓ એ પોલિટેકનિકલની અંદર પ્રવેશ મેળવી શકશે. હું વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે એમના ફોર્મ ભરવાની બધી તારીખ વધી છે ત્યારે સમયસર ફોર્મ ભરીને પોતાનું ભવિષ્ય અને ઉજ્જવળ કારકિર્દી કરે. ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ બાળક ત્યજવાનો કિસ્સો સામે આવ્યો. કૃષ્ણનગરના મહાકાળી માતાના મંદિર પાસે આ ઘટના સામે આવી, જ્યાં એએમટીએસ બસ સ્ટેન્ડની નીચે કોઈ બાળકીને મૂકીને ફરાર થઈ ગયું. અજાણ્યા લોકો નવજાત બાળકીને મૂકીને ફરાર થઈ ગયા. કૃષ્ણનગર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. આશરે એકાદ દિવસની નાની બાળકી જે જગ્યાથી મળી આવેલી હતી એને પોલીસ દ્વારા લઈ અને એને દવાખાને 108 બોલાવી અને દવાખાને મોકલી અને સારવારની તજવીજ ચાલુ કરવામાં આવી છે. આ બાળકી કોણ મૂકી ગયું છે તે બાબતની આગળની તપાસ શરૂ કરી અને તેના પુસ્તકે ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. નવસારી ગ્રીડ્સ હાઈવે સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી. સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટનું પણ આયોજન કરાયું. સંતો અને હરિભક્તો તેમજ રાજકારણીઓએ પણ દર્શનનો લાભ લીધો. રાજ્યના જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ પણ દર્શનનો લાહવો લીધો, તો ધારાસભ્ય અને ભાજપના સંગઠન આગેવાનોએ આરતી ઉતારી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા. તો આ તરફ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા, પરંતુ આ સ્નેહ સંમેલનમાં CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલનમાં બ્રિજેશ મિર્જા, રાઘવજી પટેલ તેમજ સાંસદ પૂનમ માડમ પણ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકાધીશના અને નાગેશ્વર મહાદેવના દર્શન કરવાનો બેસતા વર્ષના પાવન નવલા દિવસે જે અલભ્ય લાભ મળ્યો એ બદલ મારી જાતને ધન્યતા અનુભવું છું. એ નાગેશ્વર મહાદેવનું આપણું મંદિર હોય, જ્યોતિર્લિંગ હોય કે આપણું દ્વારકાધામ હોય, એને પણ ભારત દેશના 12 શહેરો પૈકી એક શહેરમાં હેરિટેજ હૃદય યોજના અંતર્ગત તેનો ઉમેરો કરી અને આપણે પણ અહીંયા જોઈએ છીએ કે કેટલા વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. તો નવા વર્ષે ભગવાનના દર્શનનું અનેરું મહત્વ હોય છે, ત્યારે નૂતન વર્ષ નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળાજીના દર્શન માટે ઉમટ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની દર્શન માટે કતારો જોવા મળી હતી. ખાસ કરીને નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાને સફેદ વસ્ત્રો પહેરાવી સોનાના આભૂષણોથી સાજ શણગાર કરવામાં આવ્યા હતા. જ્યારે કે નિજ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, ત્યારે યાત્રાધામ ખાતે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી નવા વર્ષની શરૂઆતમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તો અમદાવાદ સ્થિત શ્રીજી ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. ભગવાનને 108 વાનગીઓ ધરાવવામાં આવી. નવા વર્ષે ભગવાનનો નવા વાઘા અને ઘરેણાથી શણગાર કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. તો અન્નકૂટ ઉત્સવમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. તો આ તરફ આણંદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી. ભગવાનને સુંદર વસ્ત્રો અને ઘરેણાથી સુશોભિત કરાયા. સદગુરુ વર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના સાનિધ્યમાં નવા વર્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ અને શ્રી નીલકંઠવણી મહારાજને નૂતન વર્ષ નિમિત્તે વિવિધ વાનગીઓના અન્નકૂટના થાળ કરાયા. નવા વર્ષની શરૂઆતમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા હતા.
તો ભગવાનના દર્શનનો લહાવો લેવા માટે વહેલી સવારથી જ ભક્તોએ દર્શન માટે કતારો લગાવી હતી. જ્ઞાનવત્સલ સ્વામીએ તમામ ભક્તોને શુભેચ્છા પાઠવી હતી. તે ઉપરાંત સમાજમાં સુખ શાંતિ રહે તે માટે પ્રાર્થના કરી હતી. લગભગ 20 થી 22,000 વ્યક્તિઓ એ દર્શન માટે આવશે. સ્વયંસેવકો દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક માટે માસ્ક ફરજિયાત છે. સોશિયલ ડિસ્ટન્સિંગની પણ વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે, જેથી કરીને ગવર્મેન્ટની SOP પ્રમાણે આપણે આ કાર્યક્રમ કરી શકીએ. તો નવા વર્ષે પણ અમદાવાદમાં કેટલાક શહેરીજનો ફટાકડાની ખરીદી કરતા દેખાયા. એકલ દોકલ સંખ્યામાં લોકો હજુ પણ ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે 2 વર્ષથી ફટાકડાની મન મૂકીને દિવાળી અને નવા વર્ષની ઉજવણી ન કરી શકેલા શહેરીજનો આ વર્ષે કોઈ કચાસ રાખવા નથી ઈચ્છતા. છેલ્લી ઘડીએ ખરીદી કરવા કારણ કે બેસતા વર્ષના દિવસે સવારે મુહૂર્ત થાય છે, એટલે ખરીદી કરવા આવી રહેલા છીએ. અચ્છા, તમે શું ખરીદ્યું? તારામંડળ, કોટી, જલેબી, સુતડી બોમ્બ, મિર્ચી બોમ્બ બધું જ ખરીદ્યું છે. અને બહુ ધમાલ કરવાના છો આજે? હા, બહુ જ. અચ્છા. યાત્રાધામ ડાકોરમાં લૂંટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. મંદિરમાં આરતી શરૂ થતાં જ 80 ગામમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ પરંપરા મુજબ અન્નકૂટ પ્રસાદ લૂંટ્યો. નવા વર્ષ નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયને 151 મણનો અન્નકૂટ ધરાવાયો. જો કે આજના દિવસે અન્નકૂટ ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવાના બદલે તેનો લૂંટ ઉત્સવ ઉજવાય છે, જેના માટે આસપાસના 80 ગામના સરપંચો પહોંચ્યા. ગયા વર્ષે કોરોનાને કારણે લૂંટ ઉત્સવ નહોતો મનાવાયો, પરંતુ આ વર્ષે ધામધૂમથી અહીં નવા વર્ષની પરંપરાનું પાલન કરાયું. જેવી દરવાજા બંને સાઈડના ખુલે છે અને આરતી થાય છે, તેવા જ એ ભક્તો એક સાથે આવી અને આ પ્રસાદી લૂંટીને લઈ જાય છે. આનું મહત્ત્વ એ લોકો માટે ખૂબ જ હોય છે. પોતાની બીમારીના પ્રસંગમાં પણ આ પ્રસાદી આપી અને એમના કુટુંબીજનો સાજા થાય છે તેવી માન્યતા છે. આ પ્રસાદીને તેઓ પોતાની જે ખેતી લાયક જમીન છે એમાં પણ પ્રસાદી રૂપે નાખે છે અને એવી માન્યતા છે કે એનાથી ખેતરમાં ખૂબ જ પાક થાય છે. તો આ તરફ દ્વારકામાં નવા વર્ષના પ્રારંભે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. નવા વર્ષની શરૂઆત દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો અહીં આવી પહોંચ્યા હતા. નવા વર્ષના દિવસે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવતા ભક્તો દ્વારકાધીશના દર્શને લાંબી કતારોમાં ભક્તો જોવા મળ્યો. ભક્તિમય માહોલમાં દ્વારકાધીશના દર્શને યાત્રિકોનો જમાવડો જોવા મળ્યો. તો અમદાવાદમાં ભદ્રકાળી મંદિરમાં લોકો નવા વર્ષે દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. નવા વર્ષે અમદાવાદની નગરદેવીના દર્શન કરવા લોકો ઉમટ્યા. તો ખેડા નડિયાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મંદિરે ભક્તોની ભીડ જામી. નૂતન વર્ષ નિમિત્તે વડતાલ મંદિરમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવને સુંદર ઘરેણા વસ્ત્રો અલંકારનો શણગાર કરાયો. ભગવાનની પ્રસ્થાપિત વડતાલ મંદિરની સર્વે મૂર્તિઓને નૂતન વર્ષ નિમિત્તે વિવિધ વાનગીઓ ધરાવાઈ. તો સુરતમાં નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ભક્તોની વ્યવસ્થા કરવી, ભગવાન સાથે અન્નકૂટના દર્શનનું કરવામાં આવ્યું છે આયોજન. રસીકરણનું શું મહત્વ છે અને તે દેશના સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે, ચાલો તેને સમજીએ અને જોઈએ કે મનસુખ માંડવિયાએ આ વર્ષે દિવાળીની ઉજવણી કઈ રીતે કરી. दिवाली के दिन की इस तस्वीर को देखिए. इतने बड़े त्योहार के मौके पर भी केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया वैक्सीनेशन अभियान को नहीं भूले. वो खुद हर घर दस्तक अभियान से जुड़े और लोगों का वैक्सीनेशन करवाया. दरअसल दिवाली के मौके पर मनसुख मांडविया गुजरात में अपने घर पालीताना पहुंचे थे, लेकिन अपनी जिम्मेदारी समझते हुए लोगों का टीकाकरण करवाने निकल पड़े. टीके वाली दिवाली पर केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया ने ट्वीट कर कहा, आज अपने गृह नगर पालीताना में हूँ.
पीएम नरेंद्र मोदी जी के आह्वान हर घर दस्तक का अनुसरण करते हुए शेत्रुंजी गांव के लोगों के घर जाकर मैंने वैक्सीन के लिए दस्तक देकर अपनी दिवाली मनाई। आप भी दस्तक दें और इस अभियान को आगे बढ़ाएं। दरअसल भारत कम समय में वैक्सीन की 100 करोड़ डोज लगाने के अहम पड़ाव को पार कर इतिहास रच चुका है, लेकिन वैक्सीनेशन में 100% का लक्ष्य हासिल करना अभी बाकी है। लक्ष्य को हासिल करने के लिए मोदी सरकार हर घर दस्तक अभियान चला रही है, जिसमें स्वास्थ्यकर्मी घर घर जाकर लोगों को टीका लगा रहे हैं। इस अभियान पर पीएम मोदी और स्वास्थ्य मंत्री मनसुख मांडविया पूरी नजर रखे हुए हैं। मांडविया लोगों से भी इस अभियान से जुड़ने की अपील कर रहे हैं। सरकार के सामने अभी देश को पूरी तरह से वैक्सीनेटेड करने की चुनौती है और ये लक्ष्य जल्द से जल्द तभी हासिल की जाएगी जब चौतरफा सहयोग मिलेगा। इसलिए आइए कोरोना मुक्त भारत के लिए खुद भी टीके का दोनों डोज लीजिए और दूसरों को भी टीके के लिए प्रेरित कीजिए। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।